ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પ્યાજ મલાઈ સબ્જી. તો એના સારું આપણે જોહે પ્યાજ એટલે ડુંગળી. તો આ ડુંગળી આપણે લીધી છે 6 થી 7 જેટલી એમ આ રીતની. તો ઘણીવાર કેવું હોય ઘરમાં કંઈ શાક ન હોય તો આ રીતે તમે બનાવી શકો એમ. ડુંગળી લીધી છે આપણે અને મલાઈ. તો આ આપણે ઘરની તાજી મલાઈ લીધી છે 2 ચમચી જેટલી અને દહીં. તો 1.5 કપ જેટલું આપણે દહીં લીધું છે. આ આપણે ઘરનું મેળવેલું દહીં જ લીધું છે. અને 1 મરચું લીલું, થોડુંક આદું અને 3 થી 4 કળી લસણ, થોડાક લીલા ધાણા. વઘાર માટે આપણે થોડોક લીધો છે લીમડો. થોડીક નાખશું આપણે એમાં કસૂરી મેથી અને નોર્મલી બેસિક મસાલા જો હોય આપણે રાઈ જીરું, હિંગ, હળદર, ધાણા જીરું ને એ બધું, લાલ મરચું, તેલ જોઈએ અને મીઠું જોઈએ. બસ આપણે આ રીતનું જેમ. ને તમારે જો એક્સ્ટ્રા ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકો, પણ હું આ રીતે સાદું જ બનાવું છું એકદમ. તમે નાખી શકો કોઈ પણ ગરમ મસાલો. તો પહેલાં આપણે આ ડુંગળી છે એને આપણે સુધારી લેવું. તો આને આપણે આ રીતે પાતળી પાતળી સ્લાઈસ કરશું. એની પહેલાં આ રીતે છાલ કાઢી લઉં. આ રીતે બધી ડુંગળીની પહેલાં છાલ કાઢી લેવું આપણે. તો ડુંગળી છે એને આપણે આ રીતે પાતળી પાતળી સુધારશું આ રીતની. તો આને પાકતા વાર ન લાગે એમ. તો ડુંગળી આપણે આ રીતે બધી સુધારી લીધી. તો આ રીતે નોખી પડી જાય બધી આ રીતની મસ્ત આ રીતની સુધારવાની. તેને હવે સાઈડમાં રાખી દેવું આપણે. અને આમાં લઈ લઉં ખાંડણીમાં લસણ અને મરચું. તો મરચું આપણે બહુ તીખું નથી લીધું, મીડિયમ. આમાં નાખી દેવું આપણે આદું. અને આપણે ખાંડી લઉં. તો આને આ રીતનું આપણે ખાંડવાનું. બહુ એકદમ ઝીણું કરવાની જરૂર નથી, સેજ અધકચરું એવું એમ. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દેવું. તો ગેસ ચાલુ કરશું. આ કઢાઈ લીધી છે આપણે. આમાં આપણે નાખશું તેલ. તો તમે વઘારમાં જેટલું આપણે 2 પાવરા જેટલું કે અડધો ચમચો એ રીતે આપણે તેલ શાકમાં જે રીતે નાખતા હોય એ રીતે નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ દહીં છે એને આપણે આમાં બીજા વાસણમાં લઈ લેવું. અને આમાં આપણે નાખી દેવું મસાલા. તો મીઠું સ્વાદ પ્રમાણે. અને આમાંથી આપણે નાખીશું હળદર, ધાણા જીરું, થોડુંક ધાણા જીરું વધારે નાખશું આમાં, 2 ચમચી જેટલું. અને લાલ મરચું. તો લાલ મરચું તમે તમારા ટેસ્ટના હિસાબે નાખી શકો એમ. તો આપણે લીલું મરચું મોરું લીધું તો આપણે 2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. તો હવે આને મિક્સ કરી લેવું આપણે બધું. આ રીતે એકદમ મિક્સ કરી લેવાનું. તો દહીં બહુ ખાટું નહીં લેવાનું. આપણે જે નોર્મલ ઘરનું મેળવેલું દહીં હોય એ જ દહીં આપણે વાપરવાનું એમ. તો આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે તેલ ગરમ થઈ ગયું. તો આમાં આપણે થોડીક રાઈ નાખીશું અને જીરું નાખીશું.
રાઈ એકદમ ફૂટી જવી જોઈએ. હવે એમાં થોડીક આપણે હિંગ નાખી દઈશું અને લીમડો. હવે એમાં નાખી દઉં આપણે આદુ મરચાં ને લસણ. ગેસ ધીમો જ રાખવાનો છે. હવે એમાં આપણે નાખી દઈશું આ દહીં. નાખીને હલાવતા રહેવું એને. તો દહીં નાખીને આપણે થોડીક વાર હલાવતું રહેવાનું આ રીતે. આમાંથી આપણે બધું દહીં એમાં લઈ લીધું છે. હવે ગેસ તમે વધારી શકો. થોડીક વાર દહીંને આ રીતે પકાવી લેવાનું. હવે આમાં આપણે નાખી દઈશું આ ડુંગળી. તો ડુંગળીને આમાં પકાવી લેવું. વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. તો આ ડુંગળી આપણે 4 થી 5 મિનિટ જેવું પકાવ્યું છે. એકદમ સરસ થઈ ગઈ. અને એને પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં દહીં નાખીએ ને એટલે હલાવવાનું ધ્યાન રાખવું, નહીં તો આપણે દહીં ને પાણી અલગ થઈ જાય એ રીતે એમ. તો આ રીતે એમાં ને એમાં દહીંમાં પાકશે ને એટલે આનો ટેસ્ટ એકદમ સરસ આવશે ડુંગળી એમ આ રીતનો. તો હવે આમાં ટેસ્ટ કર્યું તો થોડુંક મીઠું ઓછું લાગે છે, તો થોડુંક મીઠું નાખી દેવું એમાં. હવે બીજા મસાલા જે આપણે બાકી છે એ નાખી દેવું. તો આ કસૂરી મેથી મસ્ત ટેસ્ટ આવશે. થોડીક આ રીતે હાથથી ક્રશ કરી નાખી દેવાનું. લીલા ધાણા થોડાક ઉપરથી નાખશું. તો આને ભાત આયરે ખાઈ હગો ને તમે રોટલી કે ભાખરી ગમે ની આયરે ખાઈ હગો. આ રીતે. તો હવે આમાં આપણે નાખી દઈશું આ મલાઈ. તો ડુંગળી પાકી ગઈ છે એકદમ સરસ. વિરાજ, તો આને આપણે મિક્સ કરી દઈશું આમાં મલાઈ. તો દહીંની ખટાશ હોય ને થોડીક તમે મલાઈ નાખો ને તો એનો સ્વાદ બેલેન્સ થઈ જાય એમ. અને ડુંગળીની થોડીક મીઠાશ હોય એટલે ટેસ્ટમાં બહુ સારી લાગશે. અને આ આપણે એક ઉનાળાની રેસીપી છે, તો આ રાજસ્થાનની સ્પેશિયલ રેસીપી છે મલાઈ પ્યાસ. તો આ રીતે મસ્ત લાગશે તમને. પણ દહીં બહુ ખાટું નહીં લેવાનું એમ. હવે થોડાક ધાણા હજી ઉપરથી નાખી દઉં. આ રીતની કરવાની. હવે આને ગેસ બંધ કરી દેવું અને ઉતારી લેવું નીચે આપણે.
અને આપણે હવે સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણી મલાઈ પ્યાસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ મલાઈ પ્યાજનું શાક કે સબ્જી.